જૂનાગઢમાં સાવર ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાની હૈયાવડાર જવાહર ચાવડા ઉપર દિનેશ ખટારિયાએ આડકતરી રીતના સાધ્યું નિશાન। કેટલાક લોકોને ખંભે બેસાડી ધારાસભ્ય બનાવ્યા, ક્યારે માફ ન કરવા જોઈએ આવી વાત દિનેશ ખટારિયાએ કરી। નાના કાર્યકર્તાને તાલુકા જિલ્લાના આગેવાનને ડિસ્ટર્બ કરીને ગાંધીનગરની અંદર નેતાઓના પગમાં ફિલ્ડિંગ મિત્રો ભરતા મેં જોયા। પીઠ પાછળથી ખંજર ભોંકનારા માણસોને મિત્રો ક્યારેય માફ નહીં કરવા। લગભગ તો બહારથી જ આવીને નીકળ્યા અમે ખંભે બેહાડી, લડી લેવાનું, ધારાસભ્ય બનાવી દેવાના, ધારાસભ્ય બને પછી પાછી એની કાગળ સાંભળવા। જૂનાગઢમાં સાવર ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાની હૈયાવડાર ભાજપના જ નેતાઓ સામે નામ લીધા વગર આપ્યું નિવેદન। જવાહર ચાવડા ઉપર દિનેશ ખટારિયાએ આડકતરી રીતના સાધ્યું નિશાન। કેટલાક લોકોને ખંભે બેસાડી ધારાસભ્ય બનાવ્યા આવી વાત દિનેશ ખટારિયાએ કરી। આગામી ચૂંટણીને લઈ પણ કાર્યકર્તાઓને તૈયાર રહેવાનું કર્યું આહવાન। એક બે વ્યક્તિ આખી પાર્ટીને ડિસ્ટર્બ કરે તો ક્યારે માફ ન કરવા જોઈએ આવી વાત દિનેશ ખટારિયાએ કરી। જે રીતના આંતરિક વિવાદ લાંબા સમયથી એ જૂનાગઢ જિલ્લાની અંદર ચાલી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ એકબીજા ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે। ક્યારેક જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તો ક્યારેક ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જવાહર ચાવડા ગમે ત્યારે જૂનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટીમાં એક મોટા વિસ્ફોટક રાજકીય સમાચાર એ આવે તો નવાય નહીં, કેમ કે લાંબા સમયથી આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદરોઅંદરની ખટરાગ અને આંતરિક જૂથવાદના કારણે એકબીજા ઉપર જે નિશાન સાધવામાં આવતું હોય છે, એ જ રીતના સાવર ડેરીના ચેરમેન એ આજે ફરીથી જવાહર ચાવડા ઉપર આડકતરી રીતના પ્રહાર કર્યા છે અને પ્રહાર કરતા કહ્યું છે કે તો કાર્યકર્તાઓને અત્યારે સજાગ રહેવાની જરૂર છે। કેટલાક લોકોને આપણે ધારાસભ્ય બનાવ્યા, ખંભે બેસાડ્યા, પણ આગામી દિવસોમાં કાર્યકર્તાઓએ ચેતીને રહેવાનું છે। પોતાના ઈગો સામે રાજકીય સ્વાર્થ સાધવા કાર્યકર્તાઓને ડિસ્ટર્બ કરે છે આવી વાત પણ ખટારિયાએ કરી। જે રીતના એ જૂનાગઢની અંદર જવાહર ચાવડા વર્સિસ અલગ અલગ નેતાઓ સાથેની જે લડાઈઓ ચાલે છે તેને લઈ હવે ફરીથી સાવર ડેરીના ચેરમેને હવે જવાહર ચાવડા ઉપર ફરીથી ક્યાંક ને ક્યાંક નિશાન સાધતા એ કાર્યકર્તાઓને ટકોર કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। વાત રહી આગામી ચૂંટણીઓની, તો ચૂંટણી વિશે બે વાત કરીને પછી મારી વાતને પૂરી કરી કે આગામી જિલ્લા તાલુકા પંચાયતની 16-17 તારીખે બધાની મુદત પૂરી થઈ અને આગામી જિલ્લા અને તાલુકા પંચાયતનું એપ્રિલ મે ની અંદર ગમે ત્યારે એટલે મુદત પૂરી થયા પછીથી ગમે ત્યારે એનું ઇલેક્શન આવવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મારે તમને ઘણી બધી વાતો એવી કરવાની છે કે જે લોકોએ પાર્ટીની અંદર રહ્યા પછી એક પક્ષ હોય, બીજો પક્ષ હોય, ત્રીજો પક્ષ હોય, અને જ્યારે મિત્રો મારે એટલા માટે કહેવું પડે કે અમુક આગેવાને મારે કોઈના નામ માથે નથી પડવું કે પોતાના ઈગો માટે કે પોતાના રાજકીય માટે નાના કાર્યકર્તાને તાલુકા જિલ્લાના આગેવાનને ડિસ્ટર્બ કરીને ગાંધીનગરની અંદર નેતાઓના પગમાં ફિલ્ડિંગ મિત્રો ભરતા મેં જોયા છે। અહીંયા તમારો નાનો કાર્યકર જિલ્લા પંચાયતનો કાર્યકર્તા હોય, તાલુકા પંચાયતનો હોય, એને કેમ ડિસ્ટર્બ થાય, એને કેમ નુકસાન થાય, એને કેમ ડામી દેવાના પ્રયત્ન થાય અને પોતાના રાજકીય અસ્તિત્વ માટેની લડાઈઓ એટલે પીઠ પાછળથી ખંજર ભોંકનારા માણસોને મિત્રો ક્યારેય માફ નહીં કરવા। ત્યારે કોઈ એકલ દુકલ વ્યક્તિ જ્યારે આખી પાર્ટીને કોઈ ડિસ્ટર્બ કરવા માટે નીકળે ત્યારે મિત્રો આપણે સૌએ સજ્જ બનીને આગામી દિવસોની અંદર આપણા વંથલી તાલુકાની, કારણ કે વંથલી તાલુકાનો કોરમ છે, લગભગ તો બહારથી જ આવીને નીકળ્યા અમે ખંભે બેહાડી। બરાબર, હાચું ખોટું?
જેટલા લોકો ક્યાંયથી આવે એના માટે હજ થઈને જવાનું, લડી લેવાનું, ધારાસભ્ય બનાવી દેવાના, ધારાસભ્ય બને પછી પાછી એની કાગળ સાંભળવાની.